જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. તો શું તમે ક્યારેય બ્રેડ વગર સેન્ડવિચ બનાવીને ખાધા છે? તો આજે આપણે જે રેસીપી બનાવવાના છે એમાં બ્રેડનો બિલકુલ ઉપયોગ કર્યા વગર આજે આપણે બટાકા અને સોજીમાંથી એકદમ સરસ મસાલેદાર સેન્ડવિચ બનાવીને રેડી કરીશું. એ પણ માત્ર એકદમ ઓછા ટાઈમમાં પૂરા પરિવાર માટે આ નાસ્તો બનીને રેડી થશે. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ માય યુટ્યુબ ફેમિલી મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં બેટર બનાવીશું. તો તેના માટે એક મોટું બાઉલ લઈ તેની અંદર એક વાટકી ભરીને સોજી એડ કરીશું. તમે જેટલા પ્રમાણમાં સોજી એડ કરો, જે માપથી એટલા જ પ્રમાણમાં અહીંયા આપણે દહીં એડ કરવાનું છે. અહીંયા મેં મીડિયમ દહીં એડ કર્યું છે, ના વધારે ખાટું કે ના વધારે મોડું એવું. હવે દહીં અને સોજીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ બેટર બનાવીને રેડી કરી લેશું. તો સોજીમાં જેટલી જરૂરિયાત લાગે એટલા પ્રમાણમાં થોડું થોડું કરીને પાણી એડ કરીશું, જેથી પાણી વધારે ન પડી જાય અને બેટર વધારે પડતું પાતળું ના થઈ જાય. હવે ઢાંકણ ઢાંકીને તેને 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી એકદમ ચટપટો એવો મસાલો બનાવી લઈશું. તો તેના માટે 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું એડ કરી દઈશું. રાઈ અને જીરું એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર એકદમ ઝીણી સમારેલી 1 નંગ ડુંગળીને એડ કરીશું. તેને થોડી સોફ્ટ કરીશું. ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે તેની અંદર બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. તો સૌથી પહેલાં અહીંયા મેં એકદમ ઝીણું ખમણેલું ગાજર એડ કર્યું છે. તેની સાથે લીલા મરચાં એડ કર્યા છે અને લીલા મરચાંની સાથે મેં થોડું લસણને ખાણીમાં ખાંડી લીધું છે અને થોડું લાલ મરચું મિક્સ કર્યું છે. તો તેને પણ હું અહીંયા એડ કરી રહી છું. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરવાનું, નહીં તો તમે લીલા મરચાંનો ઉપયોગ કરીને પણ આ મસાલો બનાવીને રેડી કરી શકો છો. અહીંયા થોડો એકદમ ટેસ્ટી ટેસ્ટ આવે એટલા માટે મેં તેની અંદર લસણવાળું મરચું પણ એડ કર્યું છે. તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો. હવે બધા જ શાકભાજીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને થોડા કૂક કરી લેશું. હવે તમે અહીંયા તમારા મનપસંદ કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. તમારે જે શાકભાજીનો ઉપયોગ કરવો હોય તેને એડ કરી શકો છો અને તેને કૂક કરી અને ત્યારબાદ અહીંયા મેં 3 નંગ બટેકાને એકદમ સારી રીતે બોઇલ કરી અને એડ કર્યા છે. તો તમારે પણ બોઇલ કરી અને એકદમ સરસ મેશ કરી બટાકાને એડ કરી દેવાના. તેની સાથે મેં અહીંયા થોડો ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને થોડો મરી પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે અહીંયા મેં એડ કરી દીધું છે અને થોડો મેં અહીંયા ચટપટો ટેસ્ટ માટે ચાટ મસાલો એડ કર્યો છે. તમે ચાટ મસાલો ના હોય તો લાસ્ટમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો અહીંયા હવે મસાલા સાથે અને બટાકાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો જો થોડું તીખું ચટપટું એવું આ મસાલાનું બેટર બનાવીને રેડી કરીશું ને તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. એટલા માટે હવે લાસ્ટમાં ધાણા એડ કરી દેવાના છે અને જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે. ધાણા એડ કરવાથી ખૂબ જ સરસ એવો આ સેન્ડવિચનો ટેસ્ટ આવે છે અને એકદમ ચટપટો ચટાકેદાર આપણે મસાલો બનાવીને રેડી કર્યો છે. તો ચાલો તેને ઠંડો થવા માટે સાઈડ પર મૂકી દઈએ. અને હવે 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે. તમે જોઈ શકો છો. 15 મિનિટ રેસ્ટ આપી દઈએ એટલે સૂજી એકદમ સરસ ફૂલી અને રેડી થઈ જાય છે. તો હવે તેની અંદર સૂજી જેટલું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને થોડા લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. વધારે નહીં કરવાની, એકદમ થોડી. તમને જે પ્રમાણે તીખાશ જોવે તમે એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. તો મીઠું અને લીલા મરચાંની પેસ્ટને સોજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી અહીંયા મેં 1 પેકેટ ઈનોનું લીધું છે અને તેને પણ એડ કર્યું છે અને તેની ઉપર થોડું પાણી એડ કરી એકદમ સરસ ઈનો એક્ટિવેટ થઈ જાય પછી
તેને એક જ સાઈડ પર મિક્સ કરી લેવાનો છે. વધારે ટાઈમ હવે તેને બહાર નહીં રાખીએ. હવે તેને સ્ટીમ કરવા માટે આપણે એકદમ સરસ ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દેવાનો છે. તો અહીંયા મેં ડીશને એકદમ સરસ ગ્રીસ કરી લીધી છે તેલથી. તો તેની અંદર હવે બેટર એડ કરી દઈશું. તો અહીંયા થોડું બેટર એડ કરીશું અને તેને એકદમ સરસ ડીશમાં પાથરી દઈશું. બધી સાઈડ પર ઇક્વલ એકદમ સરસ તેને પાથરી દેવાનું છે. અને ત્યારબાદ અહીંયા મેં બીજી ડીશ પણ લઈ લીધી છે અને તેને પણ એકદમ સરસ તેલથી ગ્રીસ કરી લીધી છે. તો બાકીનું બચેલું બેટર એની અંદર એડ કરી દઈશું અને તેને પણ ચારે તરફ એકદમ સરસ ફેલાવી દઈશું. હવે સ્ટીમર મેં પહેલેથી જ પાણી બોઇલ કરવા માટે મૂકી દીધું હતું. તો તેની અંદર આ ડીશ મૂકી દઈશું અને 15 થી 20 મિનિટ માટે એકદમ સરસ સ્ટીમ કરી લઈશું. તો 15 થી 20 મિનિટમાં એકદમ સરસ આ જે સોજી છે એ સ્ટીમ થઈ જાય છે. તો હાઈ ફ્લેમ પર જ આપણે તેને સ્ટીમ થવા માટે 15 થી 20 મિનિટ માટે મૂકી દેવાનું છે. અને હવે 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે સોજી છે એ એકદમ સરસ ફૂલી પણ ગઈ છે અને એકદમ સરસ સ્ટીમ પણ થઈ ગઈ છે. તો તેને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને બહાર ઠંડુ થવા માટે મૂકી દઈશું. અને જ્યારે એકદમ સરસ સોજી ઠંડુ થઈ જાય એટલે તેના પર કટ લગાવી લઈશું. તો અહીંયા હું 4 ભાગમાં તેને ડિવાઈડ કરી રહી છું. તો અહીંયા 4 ભાગ આ રીતે તેને કટ લગાવવાના છે આપણે. જે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે તમારે પણ કટ લગાવી લેવાના છે. અને એકદમ સરસ 4 ભાગમાં કટ લગાવી લીધા પછી તેને ડીશમાંથી અલગ કરી લેવાનું છે. તો આરામથી આપણે જે ડીશ છે ને એકદમ સરસ તેલથી ગ્રીસ કરેલી છે એટલે આરામથી રિમૂવ થઈ જશે. નીચે તળિયે ચોંટશે પણ નહીં. તો આ જ રીતે ચમચની મદદથી તમે તેને રિમૂવ કરી શકો છો. ડીશથી આરામથી આ રિમૂવ થઈ જાય છે. તો બધી જ પ્લેટમાંથી આ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરી કટ લગાવી તેને રિમૂવ કરી દેવાના છે. તો અહીંયા મેં બધા જ જે સોજીના પીસીસ છે તેને રિમૂવ કરી લીધા છે. અને બધા જ જે પીસીસ છે એ એકદમ સરસ સ્ટીમ પણ થઈ ગયા છે અને એકદમ સરસ જાળીદાર બની ગયા છે. તો હવે બધા જ પીસીસને સાઈડ પર મૂકીશું અને તેમાંથી એક પીસીસ ડીશ પર મૂકીશું અને તેની ઉપર આપણે જે બટાકાનો એકદમ ચટપટો મસાલો બનાવીને રેડી કર્યો છે ને તેને એડ કરવાનો છે. તો આખા એક પીસ પર એકદમ સરસ વધારે પ્રમાણમાં જે બટાકાનો મસાલો બનાવીને રેડી કર્યો છે તેને એડ કરી દેવાનો છે અને એકદમ સરસ ચારે બાજુ તેને હાથની મદદથી લગાવી દેવાનો છે. તો અહીંયા થોડી વધારે ક્વોન્ટિટીમાં બટાકાના મસાલા નહીં લગાવવાનો, જેથી જ્યારે આ સેન્ડવિચ આપણે ખાઈએ તો ખૂબ જ સરસ એવો ચટપટો બટાકાનો ટેસ્ટ આવે એટલા માટે. તો અહીંયા એકદમ સરસ બટાકાને ચારે બાજુ એકદમ સારી રીતે ફેલાવી દેવાનો છે. તો અહીંયા મેં હાથની મદદથી એકદમ સરસ ચારે બાજુ બટાકાના મસાલાને ફેલાવીને રેડી કરી લીધો છે. પછી બીજી એક સ્લાઈસ લઈશું અને તેની ઉપર એડ કરી દઈશું અને હાથની મદદથી થોડું પ્રેસ કરી લઈશું. હવે એકદમ સરસ બીજી સ્લાઈસથી કવર કરી લીધા પછી વચ્ચેથી કટ લગાવી લઈશું. આપણે આ શેપ ત્રિકોણ આકારનો શેપ બનાવીને રેડી કરીશું આ સેન્ડવિચનો. તો આ સેન્ડવિચ આ રીતથી જ બાકીની બધી સેન્ડવિચ તમારે બનાવીને રેડી કરી લેવાની છે. મેં આ જ રીતથી બાકીની બધી સેન્ડવિચ બનાવીને રેડી કરી લીધી છે. મેં અહીંયા ત્રિકોણ આકારમાં આ સેન્ડવિચ બનાવીને રેડી કરી છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ બની છે. અને જો તમે હેલ્ધી વેમાં જાઓ તો અત્યારે આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. જો તમારે આ નાસ્તાને થોડો પણ ફ્રાય ના કરવો હોય તો તમે આ રીતથી આ નાસ્તાને અત્યારે પણ ખાઈ શકો છો. પણ હું અહીંયા આ નાસ્તાને થોડો વધારે ક્રિસ્પી કરવા માટે થોડું સેલો ફ્રાય કરીશ આ નાસ્તાને, જેથી બાળકોને પણ ખૂબ જ મજા આવે આ નાસ્તો ખાવાની. એટલા માટે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે. તો ચાલો હવે આ નાસ્તાને થોડો આપણે સેલો ફ્રાય કરી દઈએ. તો તેના માટે મેં તવાને ગરમ કરી લીધો છે અને તેની પર થોડું ઘી એડ કરી દીધું છે. તમે તેલમાં, બટરમાં, કોઈ પણમાં તમે આ નાસ્તાને થોડો શેકી શકો છો, જે પણ તમને પસંદ હોય, ઘી, તેલ અથવા તો બટર. હવે જેટલો તવા પર નાસ્તો આવે તેને એડ કરી દઈશું. અને જે આ સેન્ડવિચ છે ને
તે ઉપરથી એકદમ ક્રિસ્પી અને તેનો જે કલર છે એકદમ સરસ ગોલ્ડન ના થઈ જાય ત્યાં સુધી તેને આપણે શેકવાનો છે. તો મીડિયમ ફ્લેમ પર આ નાસ્તાને એકદમ સરસ ઉલટ-પુલટ કરીને બંને સાઈડથી શેકીને રેડી કરવાનો છે. વધારે ટાઈમ બિલકુલ નથી લાગતો આ નાસ્તાને શેકવામાં. એકદમ ઝડપથી જ આ નાસ્તો શેકાઈને રેડી થઈ જાય છે અને ઉપરથી એકદમ સરસ એવો આ નાસ્તો ક્રિસ્પી થાય છે અને ગોલ્ડન કલર એવો સરસ આવે છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા 3 થી 4 મિનિટમાં જ નાસ્તો ખૂબ જ સરસ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરમાં શેકાઈને રેડી થઈ ગયો છે. તો ચાલો તેને તવા પરથી નીચે ઉતારી લઈએ અને આ જ રીતથી બાકીના બધા જ સેન્ડવિચને એકદમ સરસ શેકી અને ક્રિસ્પી કરી લઈએ. તો અહીંયા મેં બધા જ સેન્ડવિચને એકદમ સરસ ક્રિસ્પી કરી અને રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણે બ્રેડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, પણ સેન્ડવિચ તમે જુઓ તો તમને એવું જ લાગશે કે બ્રેડનો ઉપયોગ કરીને આ સેન્ડવિચ બનાવ્યા છે. છે ને એકદમ ઇઝી રેસીપી છે. અને જો તમને તેલ પસંદ ના હોય તો તમે તેલ વગર પણ આ નાસ્તાને બનાવીને ખાઈ શકો છો. એટલો ક્રિસ્પી અને ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા મેં આ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે. તો તમને આજે જે આ નાસ્તો બનાવ્યો છે બ્રેડ વગર બટાકા અને સોજીના સેન્ડવિચ, તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોતા પહેલા લાઈક જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં મારા આ રેસીપીને જરૂરથી શેર કરજો. અને તમે આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા. તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો પ્લીઝ એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે આવી ચટપટી ચટાકેદાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. આવજો.